ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રાધે રાધે, જય સોનભાઈ માં. આજનો આપણો દેશ છે બીજો. આપણે સાયકલ તૈયાર કરી નાખી છે ને આપણે હવે નીકળવાનું છે સલાળાથી. 50-60 કિલોમીટર કાપી નાખવાનું છે. તો હાલો મળીએ આખા દીના વ્લોગમાં. સોનભાઈ માં આપણને મામા લેતા આવ્યા ગૌશાળામાં. તો હાલો તમને ગૌશાળા બતાડી દી. ને આ બધા ગોવાળિયા છે. પેલા ભાઈ ને બહુ શોખ છે વિડીયો ઉતારવાનો. આ ભાઈ ને હાલ હું તમને આખી ગૌશાળા બતાડું. કેડી ગૌશાળા. હા ઘોડિયું છે હો. એક ઓસેરી છે, 2 ઘોડા છે. આપણને મામા લેતા ગમે ને લેતા. અને આ ગાયું છે. આ ગાય ઈવડી છે જે ઓલી 5 લાખની જે 3 ફૂટની કે ને એ ગાયું છે. આવડિયા કેવી ગાય? કુમનુર ગાય છે આવડિયા. અને આ ગીર ગાયું છે બધે આમ ઠેઠ લગી. તબેલો છે બહુ મોટો એટલે વાંધો નહીં આવે. આપણે ક્યારેક દૂધ ખાવું ત્યાં વહી આવશું. આ કુમનુર ગાય જે 5 લાખની આવતી છે ને, 5 લાખની એક ગાય થઈ ખાલી. અને આ ઘોડા, તમારા ઘોડે 2 હોય તો કોમેન્ટ કરી દેજો તમ તારે. આ પંચકલ્યાણી છે. આ પંચકલ્યાણી આનું નામ છે. અને આ એક હોશેરી છે, નામ લક્ષ્મી છે. ઠીક, આ પંચકલ્યાણી ઘોડો છે. અચ્છા, સૂર્ય ભગવાનના રથમાં હોય ને. ઓ સૂર્ય ભગવાનના રથમાં હોય ને ઘોડો મળી ગયો. આ કુમનુર ગાય. 5 લાખની ખાલી એડી ગાય હોય. આની હાઈટ જ એડી છે. આ આપણને સલાળામાં જોવા મળી છે. આપણે આટો મારતા આવ્યા. હા, સૌરાષ્ટ્રમાં પેલી વેલી. એક તો અમરેલીમાં છે ને. હા, અમરેલીમાં લાવ્યા હતા ઓલા ભાઈ, નામ તો ભૂલાઈ ગયું. ઘોડો. આ ભાઈ વિડીયો બનાવવાનો બહુ શોખ હો. હા એમ. તમારું એકાઉન્ટ નામનું એકાઉન્ટ શું છે તમારું? મિસ્ટર આદિત્ય. એવી જ રીતે બધાને સપોર્ટ કરજો. આપણને ભાઈ કાલ બહુ સપોર્ટ મળ્યો. બીજો દી ઠાક બાગ કઈ લાગ્યો ને મામાને ઘેર રોકાઈ જાય એટલે ઉતરી જશે બધું નાસ્તો બાતો. લઈ લીધી છે મામાને ઘરે રજા ને આપણે પાછા નીકળી જાય સલાળાથી. હો, તમારો બહુ સપોર્ટ મળે છે ભાઈ. આભાર તમારો, ખૂબ ખૂબ ધન્યવાદ તમને હોનભાઈ માં જાદુ બધું આપે. આમ સતડીનું બસ સ્ટેન્ડ છે આપણે અહીંયા. આપણે અહીંયા ઘડીક પોરો ખાઈ લઈએ, પાણી પીને પાછા 15 મિનિટનો પોરો ખાઈને પાછા નીકળી જવાનું. ધારી હવે આવેલી 8-9 કિલોમીટર જેવું છે. ધારી પૂગી જતી ને આ ભાઈ છે એને પેંડાની દુકાન છે તો આપણે પેંડા ખવડાવી દીધા. ભાઈ સપોર્ટ બહુ કરે છે એટલે આ ભાઈ ની દુકાને આવજો. ધારીમાં દુકાન છે. આપણે સ્પોન્સર ન કરતા પણ ભાઈ સપોર્ટ કરે એટલે આપણે એને સપોર્ટ કરીએ જ છીએ. જય હોનભાઈ માં. તો આપણે ધારી થી નીકળી જશે ને આ વિસાવદર નો હાઈવે રોડ છે. જે ભાઈ ની દુકાન હતી પેંડા વાળી, એ ભાઈ પેંડા બાંધી દીધા. બહુ સપોર્ટ કર્યો એ ભાઈ ને. એવી જ રીતે આગળ તમારા ગામનું નામ કોમેન્ટ કરી દો તો આગળ નીકળી તો તમને રિપ્લાય દે. જય હોનભાઈ માં. હા, મેં આવી જો મોટો ઢાળ ને આપણે દોરવી પડી શકે, કારણ કે ઢાળ સડે એમ છે ની બહુ બળ કરવું પડે. તો આપણે સાયકલ દોરી લીધેલી છે. તો મોટો ઢાળ છે. ઉધર જતા તેના 2 ભાઈઓ મળી જાય કે સોડા પીવો ઉભો રહી જતા. આપણને પાઈ દીધી સોડા. આવી જ રીતે સપોર્ટ કરતા રહે છે બધા. તમે કરતા રહેજો. વાગી જતા ને આપણે બપોરા કરી નીકળી જતી મેંદોડા રોડે, હાઈવે રોડે ચડી જતી. બપોરે ભાઈ એક મળી જાય, ગાડી વાળા ભાઈ મળી જાય ને ઉભી રાખીને કહી દીધું કે તમારે મારી ઘરે જમવાનું છે ભાઈ. બહુ આવકારો આપ્યો, તમારો આભાર. અને 3 વાગ્યા સુધી જવા ન દીધો, પોરો થઈ ગયો ને બધું. ને હવે આપણે 20-30 કિલોમીટર કાપીને પોરો ખાવું. હાલો. રસ્તે જતા હતા ને આ ભાઈ આવી જાય ટેમ્પો લઈને. એ રામ મળવા આવ્યો છે. એ 2 દી પેલા રીલ જોઈએ છે. આપડી પેલી રીલ હતી એમાં. એ ભાઈ નું યુટ્યુબ ચેનલ છે. એ વિડીયો મૂકે છે, પછી શોર્ટ મૂકે છે, લોંગ નથી મૂકતા. તમારું એકાઉન્ટ નામ શું છે? પરમાર ઓફિશિયલ છે. એને સપોર્ટ કરજો. બધાને સપોર્ટ કરતા જ રહેજો એટલે બધા આગળ જતા રહે. તમારા સપોર્ટ લીધે જ બધા આગળ જાય છે. જય માં હોનર. વાગી ગયા 8 ને અંધારું થઈ ગયું છે ને આપણે આ પેટ્રોલ પંપ દેખાય છે ને સુવાની વ્યવસ્થા છે ને આપણે જમી લીધા છે. આજનો લોગ પૂરો થાય છે. તમને મજા આવે તો કોમેન્ટ કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ, રાધે રાધે, જય સોનભાઈ માં.